માર્કેટની અંદર જ્યારે ઢગલો આપણે લઈ જઈએ છીએ, ઢગલો મૂકીએ છીએ, ત્યારે એ ઢગલા ઉપર જે છે કોઈ જાતની પ્રાઇસ ન લખેલી હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે માગી શકે, કોઈ પણ વેપારી એની રીતે માગી શકે. પણ તમે મરસું, એક સરસ મજાનું મરસું જે છે એનું પેકિંગ જે છે બનાવો અને પેકિંગ ઉપર સરસ મજાનો બ્રેન્ડનો ફોટો મૂકો ને, ક્યાં કોઈ ના પાડે. બરોબર, એનો ફોટો મૂકી અને એની ઉપર જે છે એ પ્રાઇસ લખો કે 400 રૂપિયા, તો કોઈ 300 રૂપિયા તમારી પાસે માગશે? આ અમારા હિતેશભાઈ મેણી આવ્યા છે જે વડાળીથી, ચોટીલા તાલુકાના, આપણા રાજકોટ જિલ્લાના છે નહીં, છતાંય જે છે અહીં આવ્યા છે અને પોતે જે છે એ સરસ મજાનું જે છે ફાર્મનું એ મેનેજમેન્ટ કરી અને આવી રીતના એ વેચાણ કરે છે. તો મિત્રો આપણે શા માટે આ 4P નો અપનાવીએ? આપણું પ્રાઇસ જે છે આપણી રીતે નક્કી કરવું હોય તો સરસ મજાના પેકિંગ બનાવીએ. પેકિંગ જે છે એની સાથે સાથે પ્રાઇસ આવી જાય છે. પ્રોસેસ કરીએ, કોઈ પણ વસ્તુ હોય એની પ્રોસેસ કરીએ તો ભાવ ડબલ મળે છે. એની વાત મિત્રો આપણે બધાને ખબર છે કે ઘઉં જે છે સીધા માર્કેટમાં લઈ જાય તો ઘઉં 1000 રૂપિયાના જાય, પણ એ ઘઉંનો પોંક બનાવીએ છીએ તો આજે 300 રૂપિયાથી માંડીને 400 રૂપિયાનો કિલો એ આ પોંક ગયો છે. અરે આ ઘઉં જે છે, આ ઘઉંના અમારા ખેડૂત જે છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મત્સાભાઈ રાતડિયા વાવડી, એ એના ખાખરા બનાવે 6000 રૂપિયાનું મણ એ આ ઘઉં જે છે જાય છે. મિત્રો આવી પ્રોસેસ આપણે કરીએ. સણ્યા હોય, સણ્યા સીધા માર્કેટમાં લઈ જાય, એની જગ્યાએ સણ્યાની દાળ કરી દઈએ તો દોઢા ભાવ મળે, એનો લોટ કરી નાખીએ તો બમણા ભાવ મળે. અરે એ લોટને ખાલી તેલમાં તળી નાખીએ તો 4 ગણા ભાવ મળે. ત્યારે મિત્રો આવા અનેક પ્રોસેસના જે છે આપણી પાસે ઘણા બધા જે છે એ દાખલાઓ છે. તો મિત્રો આપણે સીધી વસ્તુનું વેચાણ ન કરતા એનું પ્રોસેસ કરીએ અને પ્રોસેસની અંદર જે છે એ પ્રોસેસની અંદર જે છે એ આપણા એક ખેડૂત નો થાય કે તો હવે તો એફપીઓ પણ જે છે આપણા વિસ્તારની અંદર ઘણા બધા છે જે પોતે જે છે એ આવા એફપીઓ જે હોય તો એની સાથે જોડાય અને આપણે એમની સાથે એક સાથે 10 ખેડૂતો, 15 ખેડૂતો, 100 ખેડૂતો એ વસ્તુ તૈયાર કરે તો એના ભાવ આપણે ચોક્કસ જે છે મળવાના છે. પેકિંગ પણ જે છે મિત્રો એ હાદી કોથળીઓમાં નહીં, પણ પેકિંગ જે છે એવા આકર્ષક બનાવીએ. મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એ જાહેરાત કરે અને જાહેરાતના જે છે એ મિત્રો આપણી પાસેથી ખૂબ મોટા પૈસા લે છે. ત્યારે મિત્રો આપણે પણ આપણા પ્રોડક્ટની, આપણા વસ્તુની જાહેરાત શા માટે ન કરીએ? તો વસ્તુની જાહેરાત જે છે, જે કાંઈ તમારું વસ્તુ તૈયાર થાય છે, આ કંપનીઓ, મોટી મોટી કંપનીઓ જે છે એ વસ્તુ જે છે એ પોતાની જે બનાવે છે એમાં 10% જે કાંઈ નફો થાય એ બધો જાહેરાત પાછળ ખર્ચતા હોય છે. ત્યારે આપણે પણ જે છે આપણી વસ્તુ જે કાંઈ ઘઉં છે, મરસું છે, જે કાંઈ ખેતીમાંથી તૈયાર થાય છે દરેક વસ્તુની જાહેરાત પાછળ પૈસા ન ખર્ચી તો કાંઈ નહીં, પણ મોબાઈલ છે એનું બિલ આપણે ભરીએ છીએ 600-700 રૂપિયા મુકાભાઈને, બરાબર. તો એ પૈસા જે છે એનો આપણે હુંગામાં આપણે ઉપયોગ ન કરીએ, બરાબર, કે એની આપણે પોસ્ટ સરસ મજાની બનાવીએ, એનું જે ફેસબુકમાં આપણે જે છે પેજની અંદર મૂકીએ તો આપણી જાહેરાત આપોઆપ થવાની છે અને આપણી વસ્તુ જે છે એ આપણે વેચી શકવાના છે. તો મિત્રો આવી બધી વસ્તુ જે છે એ આપણે નાની નાની વસ્તુ એ બધા થોડી થોડી જે છે એ સ્વીકારશું. કંઈક નવી નવી વાત હોય તો એ જાણવાનો પ્રયત્ન કરશું. આપણે બધું એવું ન જાણીએ કે ભાઈ તો મને ખબર છે, તમને બધાને ખબર છે કે એક ગામમાં પસ્યા બાપા, અને પસ્યા બાપા જે છે ને એને બધી જ ખબર, ગામમાં જે કાંઈ કોનું છૂટું થયું, કોનું વ્યવહાર થયું, કોને ગાય જે છે આજ દોવા નથી દીધું, કે મને ખબર છે ને, એમ મને આની ખબર છે, એમ કોઈ પણ વાત હોય તો આવું પસ્યા બાપા જેવું આપણે ન રાખવું. હવે એવું બન્યું એવું કે ગામમાં જે છે એ પસ્યા બાપા જે છે એ ગામમાં આવી રીતના વખણાય કે પસ્યા બાપાને બધી ખબર હોય. હવે ગામમાં એક ખૂન થઈ ગયું એટલે હવે ગામમાં જે છે એ પોલીસ આવે અને બધી જગ્યાએ જે તપાસ કરે પણ એને ક્યાંય વાત જે છે એ જાણવા મળે નહીં કે આ કેવી રીતનું થયું, શું થયું એમ. ત્યારે આ પૈસા બાપા જે છે એ આપણા જે વાણંદ હોય ને ત્યાં દાઢી કરાવવા ગયેલા અને ત્યાં વાતમાં કીધું કે આવી રીતનું થયું છે, આનું ખૂન થયું ને આવું થયું છે. ત્યારે એ પૈસા બાપા એ વાતમાં કીધું, હા એ તો મને ખબર છે એમ. ત્યાં ભાઈ જે છે બીજા દિવસે પોલીસમાં જાણ કરી કે આ તો પૈસા બાપાને ખબર છે, પોલીસ વાળા આવ્યા, પૈસા બાપાને લઈ ગયા અહીંયા રાજકોટ જેવા પોલીસ સ્ટેશનમાં અને પછી ત્યાં છે એ હારી પોઈન્ટ જે છે એમ કહેવાય કે સરસ મજાનો જે છે એમને માર આપવામાં આવ્યો, લીમડા પકડવામાં આવ્યો, બરાબર. એટલે તો એમને તો હકીકત તો ખબર હતી નહીં. પછી એને છોડી મૂકવામાં આવ્યા. ફરીવાર જે છે એ ગામમાં આવ્યા, 1-2 દિવસ ત્યાં અઠવાડિયું થયું, તે ગામમાં કાંઈક જનાવર જેવું આવ્યું છે અને ગામમાં કૂતરા ખૂબ ભણતા છે. એટલે બીજા દિવસે સવારમાં જ્યારે પૈસા બાપા નીકળ્યા ત્યારે વાણંદે કીધું કે પૈસા બાપા આજ ગામમાં કઈ નવીન હતું? ના એ કે કાંઈ નહીં, હું તો સવારમાં હાજે વાળ વખત પહેલા ઉઈ ગયો હતો, મને કાંઈ ખબર નથી, મને આમાં કાંઈ ખબર નથી. કારણ
તો કે આવી પરિસ્થિતિ આપણે ગમે ત્યારે જે છે આવી કાંઈક મીટિંગ હોય ક્યાંક જે છે આવું હોય ત્યારે જે છે મિત્રો આપણે જવું જોઈએ. બધી વાતમાં ઘરેથી બેઠા બેઠા એવું ન કહેવાય કે મને તો બધી ખબર છે. પ્રાકૃતિક ખેતી એ તો હું તો ખેડૂતનું એવું છે સુભાષ પાલેકર આવે એની પહેલાનું હું તો કરું છું, બરાબર. આની પહેલા જે છે એ આપણા રાજપાલ આવે એની પહેલા હું તો આ પ્રાકૃતિક ખેતી કરતો. આવું ન રાખતા જે કાંઈ માહિતીની જે કાંઈ જરૂરિયાત હોય, જે કાંઈ થોડી ઘણી આપણે ખ્યાલ હોય એ ચોક્કસ જે છે એ મિત્રો આમાંથી નવી કાંઈક આપણે માહિતી મેળવીએ અને આમાંથી જે છે એ આપણે ચોક્કસ જે છે ફાયદો થતો હોય. ત્યારે મિત્રો તમે બધા જે છે એ તમારા થકી એ ખેતીવાડી વિભાગ દ્વારા એ જુદી જુદી યોજનાઓ જે છે એ હાલ જે છે એ શરૂ છે એના પણ તમે બધા લાભ લ્યો છો. ત્યારે ખેતીને લગતું કઈ કામ હોય ત્યારે સાહેબ પહેલા જે છે એ એવું હતું કે અમારી પાસે જે છે એ પહેલા પૂરતો પ્રમાણમાં સ્ટાફ નહોતો. ત્યારે જે છે એ અમે આખા તાલુકામાં 1-2 ગ્રામ સેવક હતા. હવે જે છે એવી પરિસ્થિતિ નથી. આજે દરેક ગામની અંદર એટલે કે ટૂંકમાં 4-5 ગામ હોય છે, 7-8 ગામ હોય છે, એક ગ્રામ સેવક છે. અને ખુશીની વાત તો એ છે કે આ ગ્રામ સેવક જે છે ને એ ટૂંકમાં કહેવાય કે બીએસસી, એમએસસી, પીએચડી કરેલા આવેલા છે. ખેતીના નિષ્ણાંતો આવેલા છે. બીઆરએસ તો છે જ, ડિપ્લોમા વાળા તો છે જ, પણ બીએસસી, એમએસસી અને પીએચડી કરેલા પણ ગ્રામ સેવક મિત્રો છે. તો મિત્રો આપણે તરસ લાગી હોય તો પાણી પીવા માટે આપણે પાણીયારે જવું પડે. એમ ગામમાં જે છે તમારા ગામના સરપંચને તમે કહી દો કે ભાઈ ગ્રામ સેવક અમારા ગામમાં આવે ત્યારે ચોક્કસ જે છે અમારી મુલાકાત લે. એકવાર ગ્રામ સેવકનો તમે નામ નંબર લો, તમારા ખેતરની મુલાકાત લો, તમારી વાડીની મુલાકાત લો તો ચોક્કસ જે છે મિત્રો તમે એનો સંપર્ક કરી અને નવી ખેતીની માહિતી એ મિત્રો મેળવી શકશો. અમારા અહીંયા ગ્રામ સેવક ભાઈ પણ જે છે અમારા લોધિકા તાલુકાના આવેલા છે. ઉભા થાવ સાવડાભાઈ. સાવડાભાઈ જે છે આ વિસ્તારની અંદર આમાં જો કે લોધિકામાં થોડીક તકલીફ છે, અહીંયા અમારા ગ્રામ સેવકો ઓછા છે, પણ છતાંય જે છે એ સાવડાભાઈ ખૂબ મોટું કામ જે છે આ વિસ્તારમાં કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમે તમારા તાલુકાની અંદર પણ જે છે અમારા ગ્રામ સેવક મિત્રો દ્વારા ખૂબ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. એમનો પણ તમે સંપર્ક કરી અને ખેતીની નવી માહિતી મેળવી શકો છો. આજે સાહેબ બીજે ક્યાંય આડાવડું જવાની જરૂર નથી. ખાલી ફોન કાઢે, ખિસ્સામાં ફોન તો છે જ, જોવાનું હોય જોવો. ખેતી છે તો ખેતીની અંદર કંઈક તમે માહિતી મેળવો. એની અંદર ખાલી ખેતી એટલું લખશો ને ત્યાં 100 વિડીયો આવશે. તમે મગ લખો, મગફળી લખો, કપાસ લખો કે થ્રીપ્સ લખો કે મોરોમછી લખો કે અત્યારે સફેદ ફૂગ લખો, ખાલી એટલું બોલતા તો આવડે ને, એટલું લખશો ત્યાં તો 100 વિડીયો તમારી પાસે આવી જશે. આવી માહિતી જે છે મિત્રો તમને તમારા ફોન ઉપર જે છે એ ઘર બેઠા પણ તમને મળી જશે. ત્યારે મિત્રો તમે બધા જે છે એ આજે આવ્યા અને અમારા આ કહેવાય કે પ્રાકૃતિક કૃષિના અભિયાનની અંદર એક કહેવાય કે જે આપણો કહેવાય કે જે કેળી આપણે ધીમે ધીમે જે કંડારી રહ્યા છીએ એ દિવસે એ ગાડાનો માર્ગ થઈ રહ્યો છે. થોડાક સમયમાં જે છે એ ત્યાં ડામર રોડ થાય, ડામર રોડની હારવાર પછી એ હાઈવે બનશે અને 6 લેન બનતા વાર નહીં લાગે. મિત્રો આ અભિયાનની અંદર જે છે એ આપણે બધા સાથ સહકાર અને સાથે તાલ મિલાવીને બધા આગળ વધીએ એવી જે છે એ ભગવાન બલરામના ચરણોમાં પ્રાર્થના કરી અને મારું બોલવાનું પૂરું કરું.